તાજેતરમાં જ અહેવાલ હતો કે ગુજરાતીઓમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે અને દર વર્ષે 60,000 જેટલા છૂટાછેડા થાય છે. આ ઉપરાંત હાલમાં ભારતના સૌથી મોંઘા છૂટાછેડાની વાત પણ વિવાદમાં છે અને તેમાં જોહો કોર્પોરેશનના સ્થાપક શ્રીધર અને તેમની પત્ની પ્રેમિલા વચ્ચેના છૂટાછેડામાં 15,000 કરોડથી પણ વધુ રકમ ચૂકવવી પડે તેવી વાત છે. આપણે આ બધાની વચ્ચે ક્યારેય ડાયવોર્સ મંથ સાંભળ્યું નહીં હોય. આપણને પણ આશ્ચર્ય થાય કે ડાયવોર્સ એટલે કે છૂટાછેડાનો પણ મહિનો હોય, પણ પશ્ચિમી દેશોમાં જાન્યુઆરી મહિનો કેલેન્ડર વર્ષનો પ્રારંભિક મહિનો ગણાય છે, તો તે જૂના સંબંધોમાંથી મુક્તિ મેળવવાનો મહિનો પણ માનવામાં આવે છે. તેના કારણે પશ્ચિમી દેશોમાં જાન્યુઆરી મહિનાને ડાયવોર્સ મંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજા શબ્દોમાં કહીએ તો આ વર્ષના આ મહિના દરમિયાન જાન્યુઆરીમાં છૂટાછેડાનું પ્રમાણ બીજા મહિનાઓથી તુલનાએ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. પશ્ચિમી દેશોમાં છૂટાછેડાના મુખ્ય કારણોમાં જોઈએ તો લગ્નતર સંબંધ, આર્થિક કારણો અને કૌટુંબિક અયોગ્યતાના મુખ્ય હોય છે. તેમાં લગ્નતર સંબંધોની તો પશ્ચિમી દેશોમાં ખાસ નવાઈ જ રહી નથી. પતિ કે પત્ની કુટુંબ કરતાં વધારે સમય ઓફિસમાં ગાળતા હોવાથી તેઓનો ઓફિસ રોમાન્સ શરૂ થઈ જતો હોય છે અને આથી સીધી અસર તેના દાંપત્ય જીવન ઉપર પડે છે. ઓફિસ રોમાન્સના કારણે તેમને તેમના જીવનસાથીમાં ખામીઓ દેખાવા લાગે છે. ઘરમાં સતત ઝઘડા થવા લાગે છે, માનસિક શાંતિ હણાઈ જાય છે, જીવનમાં સતત ઉચાટ રહે છે અને તેના પછી સ્થિતિ તો એટલી હદ સુધી વણસી જાય છે કે તેઓ એકબીજાની જાસૂસી કરવા માંડે છે. અમેરિકામાં લગ્નેતર સંબંધોની ચકાસણી એક ધમધમતો ઉદ્યોગ છે. પતિ પત્ની બંને લગ્ન જીવનના અમુક સમય પછી એકબીજા પ્રત્યે તણાવ અનુભવવા માંડે છે અને ત્યારે તેઓ વિશ્વાસનું વાતાવરણ વધારવાના બદલે એકબીજાની જાસૂસી કરાવીને તેમના બીજા સંબંધોની ખણખોદ કરવાનું શરૂ કરે છે. તેઓને એવું લાગે છે કે તેમના તણાવનું કારણ તેમના જીવનસાથીના જીવનમાં બીજી કોઈ વ્યક્તિના થયેલો પ્રવેશ છે. સંખ્યાબંધ કિસ્સામાં આ વાત સાચી પણ પડતી હોય છે અને તેના પછી પુરાવા એકત્રિત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કોર્ટમાં છૂટાછેડા માટે કરવામાં આવે છે. પશ્ચિમી દેશોના લગ્ન જીવનની ખાસિયત એ છે કે તેઓને સંબંધમાંથી સતત આનંદ જોઈએ છે. દુઃખ કે તકલીફો સાથે રહીને સહન કરવાની તેમની સમજ ઘણી મર્યાદિત છે. તેઓ આનંદ ભેગા મળીને મનાવે છે, પરંતુ દુઃખ તો એકલાએ જ સહન કરવું પડે તેવી તેમની માનસિકતા છે. અમેરિકા અને યુરોપમાં આ પ્રકારના છૂટાછેડાનો ટ્રેન્ડ 1970ના દાયકામાં શરૂ થયો હતો અને આજે પણ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડમાં પાછો છેલ્લા 25 વર્ષમાં 30થી 35% જેટલો વધારો પણ થયો છે. આ બતાવે છે કે જાન્યુઆરીમાં છૂટાછેડા લેવાનો ટ્રેન્ડ દિન પ્રતિદિન વધુ મજબૂત બની રહ્યો છે. આ ઉપરાંત અમેરિકા અને પશ્ચિમમાં તો ઓનલાઈન માધ્યમોમાં અને વકીલોના પોર્ટલ ઉપર પણ છૂટાછેડાની તપાસ થતી હોય છે. આ સિવાય તેઓ સર્ચ એન્જિન પર છૂટાછેડા કઈ રીતે લેવા તે પણ શોધતા હોય છે. કેટલાક લોકો તો છૂટાછેડા માટે આગવું આયોજન કરતા પણ જોવા મળ્યા છે અને જેથી આ સ્થિતિમાંથી છુટકારો મેળવીને નવજીવનનો પ્રારંભ કરી શકાય. અને જ્યારે તેનાથી વિપરીત વાત એ છે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં તો તહેવારોના સમયગાળામાં છૂટાછેડાનો ડર સૌથી ઓછો હોય છે. આના પરથી સમજી શકાય છે કે આપણે ત્યાં પણ છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે કે તેમાં કુટુંબ વ્યવસ્થા ઉપરાંત તહેવારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જો કે પશ્ચિમમાં તેનો અર્થ એવો કરવામાં આવે છે કે તહેવારો દરમિયાન લોકો કુટુંબના કારણે ચૂપ થઈ જાય છે, પરંતુ જેવો જાન્યુઆરી મહિનો આવે છે કે તરત જ છૂટાછેડાનો નિર્ણય લે છે. આ અંગે નિષ્ણાંતોનું માનવું છે કે જાન્યુઆરીમાં લોકો છૂટાછેડા અંગે વિચારવાનું અને વકીલોને મળવાનું શરૂ કરે છે અને તેના પછી કાગળલક્ષી કાર્યવાહી પૂરી થતાં માર્ચ મહિનો આવી જાય છે અને તેથી તેઓ જાન્યુઆરીને છૂટાછેડાનો મહિનો કહેવા કરતાં છૂટાછેડાની સિઝન કહેવાનું વધારે પસંદ કરે છે, જે જાન્યુઆરીથી શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે. ગૂગલ સર્ચ એન્જિન પણ જાન્યુઆરીથી માર્ચમાં છૂટાછેડા શબ્દના સર્ચિંગમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું દર્શાવે છે. જાન્યુઆરીમાં લોકો પોતાના નિષ્ફળ ગયેલા લગ્નમાંથી બહાર નીકળવાનું મન બનાવી લે છે. વકીલો અને નિષ્ણાંતો પણ નવા વર્ષને જૂના દુઃખો પાછળ છોડવાનો યોગ્ય સમય માને છે. પશ્ચિમી દેશોમાં આમ પણ મહિલાઓ વધારે સાશંકિત હોય છે. તે સંબંધોને હંમેશા વિશ્વાસની ભાવના સાથે જોડાયેલા જુએ છે. તેમાં જરા પણ મીન મેખ ચલાવી લેતી નથી અને તેથી સંબંધમાં જેવો પુરુષ કાચો પડે પછી તે શારીરિક રીતે પડે, આર્થિક રીતે પડે કે સામાજિક રીતે પડે, મહિલા તરત જ તેનો જુદો માર્ગ પકડી લે છે. આ બતાવે છે કે પશ્ચિમી દેશોમાં નોકરીથી લઈને લગ્ન જીવન કશાનું ઠેકાણું નથી અને તેના કારણે આવા દંપતીઓના ઉછરતા બાળકો પણ મનોરોગી હોય છે, એકલતાથી પીડાતા હોય છે અને તેમની આ પ્રકારની જીવન પ્રણાલીએ સહજીવન, સાહચર્ય જેવી વિભાવનાઓને કોરી પાડે છે.
જીવનના સંબંધો પ્રત્યેની પ્રતિબદ્ધતાના અભાવે તેઓ હવે માનવ સંસ્કૃતિમાંથી પ્રાણી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે. કેટલાકે તો 4 પગે ચાલવાનું પણ શરૂ કરી દીધું છે, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. આજે જે સંબંધ ખુશખુશાલ દેખાતા હોય તે સંબંધ બીજા દિવસે ન પણ હોય તેવું બને છે. પશ્ચિમી દેશોની સેલિબ્રિટીઓના લગ્ન જીવન પણ આ જ પ્રકારના છે. અહીં પતિ પત્ની બંને વચ્ચેનું અહમ એવા ટકરાતા હોય છે કે જરા સરખો ટકરાવ થતાં જ સંબંધોનો અંત આવી જાય છે અને તેઓ સંતાનનો પણ વિચાર કરવા માટે તૈયાર હોતા નથી. તેમના માટે ફક્ત તેમનું પોતાનું જીવન જ જીવન છે. તેમના લીધે બીજાનું જીવન નર્ક બને તેની તેમને ચિંતા હોતી નથી. અને પછી ભલે ને તે તેમના સંતાનો કેમ ન હોય. દરેક અમેરિકન દંપતીના ઘરમાં સંતાનો સામે સતત ઝઘડા, અપશબ્દોની સાથે હિંસા જાણે એક સામાન્ય બાબત બની ગઈ છે. લગભગ દરેક અમેરિકન બાળક આ જ પ્રકારના વાતાવરણ વચ્ચે ઉછરે છે અને તેની કિંમત અમેરિકા જેવા પશ્ચિમી દેશો પછી ગન વાયોલન્સના સ્વરૂપમાં ચૂકવે છે. આમ ડાયવોર્સ મંથની કિંમત ફક્ત અમેરિકન કુટુંબ જ નથી ચૂકવતું, પરંતુ અમેરિકન બાળકો અને અમેરિકન સમાજ ચૂકવે છે.